રાજકોટમાં રીબડાના અમિત ખૂટ આપઘાત મામલે પત્ર લખવામાં આવ્યું છે। મૃતક અમિત ખૂટના ભાઈએ રાજ્યના જેલના વડાને પત્ર લખ્યો છે। જૂનાગઢ જેલના અધિક્ષક દીપક ગોહિલ સામે પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। અનિરુદ્ધસિંહ જાડેજાને જેલમાં સગવડ અપાતી હોવાનો પણ દાવો કર્યો છે। અનિરુદ્ધસિંહ જાડેજા હાલ જૂનાગઢ જેલમાં બંધ છે। અનિરુદ્ધસિંહને ગુજસીટોકના આરોપીઓ મળવા આવ્યાનો પણ દાવો કર્યો છે। અનિરુદ્ધસિંહને મોબાઈલની સગવડતા આપી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। 2018માં જેલમાંથી ગેરકાયદે પ્રવૃત્તિ હોવાનો પણ આક્ષેપ કર્યો। અનિરુદ્ધસિંહ જાડેજા જેલમાં રહી પરિવાર પર હુમલો કરાવશે, કહ્યું। અમિત ખૂટ આપઘાત કેસમાં પણ પુરાવા સાથે છેડછાડ કરશે। વિગતો સાથે સહયોગી ધર્મેશ વૈદ્ય જોડાઈ ગયા છે। ધર્મેશ, હવે મૃતક અમિત ખૂટના ભાઈએ રાજ્યના જેલના વડાને પણ પત્ર લખ્યો છે। અનેક ગંભીર આક્ષેપો જેલના અધિક્ષક સામે પણ કર્યા છે। જિજ્ઞાસા, ગોંડલમાં રીબડામાં કોઈ પણ એક પ્રકરણમાં દરરોજ નવા વળાંક આવતા હોય છે। એમાં રીબડાના જે પાટીદાર યુવાન છે અમિત ખૂટ આપઘાતના મામલામાં મૃતક અમિત ખૂટના ભાઈએ જેલ અધિક્ષકને પત્ર લખ્યો છે। ખાસ કરીને જૂનાગઢ જિલ્લાના જેલ અધિક્ષક જે દીપક ગોહિલ વિરુદ્ધ ગંભીર આક્ષેપ કર્યા છે, કારણ કે અનિરુદ્ધસિંહ જાડેજા અત્યારે પોપટલાલ સોરઠિયાવાળા કેસમાં અને અમિત ખૂટ કેસમાં જૂનાગઢની જેલમાં છે। અને અમિત ખૂટના જે ભાઈ છે એમણે એક આક્ષેપ એવો કર્યો કે અનિરુદ્ધસિંહને જૂનાગઢના જેલમાં ગુજસીટોકના આરોપી મળવા જઈ રહ્યા છે। ઉપરાંત જે કહી શકાય કે જેલમાં એમને મોબાઈલ સહિતની સગવડો મળે છે અને જે અગાઉ પણ અનિરુદ્ધસિંહ જાડેજા આ જેલમાં હતા અને ત્યારે પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ જેલમાંથી કરતા, એટલે તેથી જેલમાં જે અમિત ખૂટ આપઘાત કેસના પુરાવા સાથે છેડછાડ કરે તેવી ભીતિ સાથે તેઓ રાજ્યના જેલના વડાને પત્ર પણ લખ્યો છે। મહત્વની વાત એ છે કે જે અનિરુદ્ધસિંહ જાડેજા જૂનાગઢ જેલમાં છે અને આજે સંપર્ક જેલમાં વળગી રહે છે, ત્યારે અમિત ખૂટના ભાઈએ જે આક્ષેપ કર્યો છે જેલના જૂનાગઢ જેલના અધિક્ષક સામે પણ ગંભીર આક્ષેપ કર્યો છે। અને એને લઈને જે મેં અગાઉ વાત કરી એમ ગોંડલમાં અનેક પ્રકરણમાં અનેક વળાંકો પણ આવે છે અને દરેક ચર્ચામાં હોય મુદ્દા બહાર આવી રહ્યા છે। જી ધર્મેશ, આભાર જાણકારી માટે।